ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 ગણ. તો આ ચેપ્ટરમાં હવે આપણે 2 સ્વાધ્યાય સુધી પતી ગયું છે અને અત્યાર સુધીના ટોપિકમાં બી ઘણી બધી વસ્તુ હવે આપણે જોઈ લીધી. ગણ એટલે શું, ગણના પ્રકાર જોઈ લીધા, અગત્યના ગણો જોઈ લીધા, ગણને દર્શાવવાની પદ્ધતિ. અને મારા હિસાબે હવે તમને એકદમ મસ્ત યાદ છે, એટલે હવે રિવિઝનની કોઈ ખાસ જરૂર નથી. લાસ્ટ લેક્ચરમાં ખાલી ગણ અને શાંત ગણ અને અનંત ગણ પણ આપણે જોયેલું, એ પણ બહુ સિમ્પલ હતું. આગળ વધીએ તો હવે ત્યાંથી તો હવે ખૂબ જ અગત્યના ટોપિક આ ચેપ્ટરમાં ચાલુ થાય છે. એમાં પહેલો ટોપિક છે પ્રેરણ. કયો ટોપિક? પ્રેરણ. આ પ્રેરણ ટોપિક એ એકચ્યુઅલી આ ચેપ્ટરનો સીધો ટોપિક નથી. આ ટોપિક એ કોઈ બીજા ચેપ્ટરનો ટોપિક છે, પરંતુ આ ચેપ્ટરમાં થોડુંક એનું જરૂર પડશે, એટલા માટે આપણે એને શીખવાનું છે. બરાબર? ચાલો, તો પ્રેરણનો મતલબ છે વિધાનનો પ્રકાર. જો તો પ્રકારના વિધાનને પ્રેરણ વિધાન કહે છે. એટલે કે જે વિધાનમાં તમને જો દેખાય ને વચ્ચે તો દેખાય તે વિધાનને પ્રેરણ વિધાન કહેવાય. કેવું વિધાન? પ્રેરણ. પ્રેરણનો મતલબ એમાં એક શરત છે. શું છે? શરત. આ જો ને તોનો મતલબ જ શરત કહેવાય. બરાબર? તમને ઘણી વખત કહેવામાં આવે, જો કાલે લેસન કર્યા વગર આવ્યા તો 50 ઉઠક બેઠક કરાવવામાં આવશે. તો અહીં એક શરત છે કે જો આવું થયું તો આવું કરવામાં આવશે. આને કહેવાય શરત. એટલે પ્રેરણ વિધાનને શરતી વિધાન બી કહેવાય. શું કહેવાય? શરતી વિધાન. પ્રેરણ વિધાન અથવા બીજો શબ્દ છે શરતી વિધાન, કેમ કે એમાં એક શરત છે. ઓકે, હવે આ જે પ્રેરણ વિધાનમાં પ્રેરણ જે છે ને તેનો આ સંકેત છે. આ તીર જેવું દેખાય, બરાબરની નિશાની છે અને જમણી સાઈડ આવું એક તીર આપી દેવાનું. તો આ સંકેત શાનો સંકેત છે? પ્રેરણનો સંકેત, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પ્લાઇઝ. શું કહેવાય? ઇમ્પ્લાઇઝ. જો પી તો ક્યુ. જો કોઈ વિધાનમાં તમને આવી રીતના દેખાય કે જો પી તો ક્યુ, તો તેને સંકેતમાં આવી રીતના લખાય, પી ઇમ્પ્લાઇઝ ક્યુ. એટલે કે તમારે જ્યારે આ સંકેત વાપરવો હોય ત્યારે જો અને આ તો આ બે શબ્દ નહીં લખવાના, પી અને ક્યુની વચ્ચે સંજ્ઞા મૂકી દેવાની. કઈ સંજ્ઞા મૂકી દેવાની? ઇમ્પ્લાઇઝ. ક્લિયર છે? પ્રેરણ એટલે શરત, શરતી વિધાન. શરતી વિધાનમાં શું આવશે? જો આવશે ને વચ્ચે તો આવશે. બરાબર? અને આ સંકેત છે ઇમ્પ્લાઇઝ. પ્રેરણ ગુજરાતીમાં બોલીએ તો પી પ્રેરણ ક્યુ, ઇંગ્લિશમાં બોલીએ તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ. ઓકે, અને આપણે ઇંગ્લિશનો વધારે આપણે યુઝ કરીશું. ચલો, આ એક્ઝામ્પલ જુઓ. પહેલું એક્ઝામ્પલ, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય. ખબર નહીં ક્યારે વરસાદ પડશે આ વખતે. પડતો જ નથી કે ખાસ વરસાદ પડી જાય ને રસ્તો ભીનો થઈ જાય. ચાલો, તો આ વિધાનમાં તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ થઈ જોથી અને વચ્ચે આવ્યું તો. જો તો એટલે આ વિધાનને કહેવાય પ્રેરણ વિધાન. અને આ વિધાનમાં શરત છે કે વરસાદ પડ્યો તો રસ્તો ભીનો થયો. શું આ વાત સાચી છે? શું વરસાદ પડવાથી રસ્તો ભીનો થાય? થવાનો જ છે. વરસાદ પડવાથી રસ્તો ભીનો જ થવાનો છે. સાચી વાત ને? ક્લિયર છે તમને? એના પછી, જો સંખ્યા 4 વડે વિભાજ્ય છે તો તે 2 વડે પણ વિભાજ્ય છે. બરાબર? આમાં શરત જો, આ શરતી વિધાન છે, કેમ કે આમાં જો આવ્યું ને તો આવ્યું. જો સંખ્યા 4 વડે વિભાજ્ય તો તે 2 વડે પણ વિભાજ્ય. સાચી વાત છે. જે સંખ્યાને 4 વડે ભાગી શકાય તેને આરામથી 2 વડે પણ ભાગી જ શકાવાની. સાચી વાત ને? એના પછીનું વિધાન, જો કોઈ વિદ્યાર્થી નિયમિત અભ્યાસ કરે તો તે પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે. સાચી વાત છે. નિયમિત અભ્યાસ કરીએ તો સારા ગુણ આવે. એટલે આ વિધાનમાં પણ શું છે? એક શરત, પ્રેરણ વિધાન. એના પછી જુઓ, x ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ x સ્ક્વેર ઇક્વલ ટુ 4. આ ઇમ્પ્લાઇઝનો મતલબ સમજી જવાનું કે કયું વિધાન? શરતી વિધાન, પ્રેરણ વિધાન. જો અને તો એટલે કે આનો મતલબ એવો થયો કે જો x બરાબર 2 તો x સ્ક્વેર બરાબર 4. સાચી વાત છે કે x જો 2 હોય તો x નો વર્ગ 4 થાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. એના પછી a ગ્રેટર ધેન b અને b ગ્રેટર ધેન c ઇમ્પ્લાઇઝ a ગ્રેટર ધેન c. સમજ પડી આમાં? આ વિધાન તમને એવું કહે છે કે a b કરતાં મોટો છે ને b c કરતાં મોટો. તેનો મતલબ સ્વાભાવિક છે કે a c કરતાં બી મોટો. સાચી વાત ને? હવે a બરાબર તમે 10 લઈ લો તો b તમારે નાના લેવાના, 10 થી નાના. 7 લીધા. હવે અહીંયા 7 લીધા તો અહીંયા બી b ની કિંમત 7 જ છે. હવે 7 થી નાનું માની લો 5. એટલે કે જો 10 કરતાં 7 નાના, 7 કરતાં 5 નાના, તો આ જે 10 છે તેના કરતાં બી 5 નાનો જ થાય. અથવા એનું ઊંધું, 10 એ 5 થી મોટો થાય. ખ્યાલ આવશે? ચાલો, તો શરતી વિધાન, પ્રેરણ વિધાનમાં કોઈને કઈ તકલીફ
ખ્યાલ આવશે ને બધી વસ્તુમાં? આવા વિધાનનો તમે જીવનમાં પણ ઘણો ઉપયોગ કરો છો. જો ને તોમાં વાત ચાલતી હોય છે, મગજમારી થઈ જાય ત્યારે આવી જ રીતના જો તું હવે વધારે કંઈ બોલ્યો તો મારા મોઢામાંથી ગાળ નીકળી જશે. આવું બધું બોલતા હોય કે તમે ગાળ બોલતા છો? નથી બોલતા? ચાલો સરસ. કદાચ બોલતા હોય તો બી સર થોડું કહેવાય, કદાચ કોઈક વાર ભૂલમાં નીકળી જાય. બરાબર, ચાલો ડાયા રહેજો અને આવું બધું નહીં કરતા. મગજમારી થાય તો શું કરવાનું નકુલ? માફ કરી દેવાનું. બરાબર ના, સામેવાળાને નાનું બાળક સમજીને માફ કરી દેવાનું. ચાલો આગળ વધીએ. હવે આવે છે દ્વિપ્રેરણ. કયું પ્રેરણ? દ્વિપ્રેરણ. હવે દ્વિપ્રેરણ જેવો શબ્દ તેવો મતલબ કે દ્વિ એટલે બે વખત, હે ને? સમજો, જો, તો અને તો જ પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ વિધાન કહેવાય છે. હવે દ્વિપ્રેરણ વિધાન કેવો કે અથવા બીજો શબ્દ શું છે? દ્વિશરતી વિધાન. આમાં પણ એક શરત છે. બસ આમાં જો નવું શું આવ્યું ખબર? જો ને પછી આ વચ્ચે શું આવી ગયું? તો અને તો જ. જો અને વચ્ચે આવશે તો અને તો જ. અને આ જે ખાલી જગ્યા છે તેમાં શરત આવે કે જો આવું હોય તો અને તો જ આવું થશે. બરાબર, તો આવા વિધાનને કહેવાય દ્વિપ્રેરણ વિધાન. હવે દ્વિપ્રેરણનો સિમ્બોલમાં જુઓ શું ફરક પડ્યો? તો બરાબરમાં જમણી સાઈડ બી તીર આવશે, ડાબી સાઈડ બી તીર આવશે. આ છે દ્વિપ્રેરણનો સંકેત, એની નિશાની. બરાબર, તો આ સંકેતનો મતલબ થાય છે દ્વિપ્રેરણ. ડબલ ઇમ્પ્લાઇઝ બોલાય, ઇફ એન્ડ ઓનલી ઇફ બોલાય, IFF બી બોલાય. બરાબર છે, એટલે કે આ સંજ્ઞા છે ડબલ ઇમ્પ્લાઇઝ. કઈ સંજ્ઞા? ડબલ ઇમ્પ્લાઇઝ. ડબલ ઇમ્પ્લાઇઝની જગ્યાએ એમ પણ બોલાય ટુ વે ઇમ્પ્લાઇઝ. ટુ વે એટલે બેવ બાજુ, એ પણ ચાલે. ચાલો, જો પી તો અને તો જ ક્યુ ને સંકેતમાં આવી રીતના લખાય, પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ વડે દર્શાવાય છે. વચ્ચે જો ટુ અને તો જ આવી જાય તો આ એનો સંકેત છે. દ્વિપ્રેરણ વિધાનમાં એક વિધાનની અંદર બે વિધાનનો સમાવેશ થાય છે. દ્વિપ્રેરણમાં એક નહીં, કેટલું હોય? બે વિધાન હોય. દેખાય એક વિધાન પણ એમાં હોય કેટલા વિધાન? બે વિધાન. પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ નો અર્થ પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી એવો થાય છે. પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, આ જે વસ્તુ લખેલી છે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, આમાં બે વસ્તુ છે. પહેલું છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અને બીજું છે એનું રિવર્સ એટલે કે ક્યુ ઇમ્પ્લાઇઝ પી. સમજ પડશે તમને? હવે એક્ઝામ્પલ જુઓ. જો વરસાદ પડે તો અને તો જ રસ્તા ભીના થાય. એટલે કે આ વિધાનમાં વચ્ચે શું આવી ગયું? તો અને તો જ. એટલે આમાં દ્વિપ્રેરણ છે. તો આ વિધાનમાં એક વિધાન નથી, કેટલા વિધાન છે? બે વિધાન. પહેલું વિધાન, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, ને બીજું એનું ઊંધું, જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હોય. સમજ પડી? એકમાં બે, પહેલા એમ સીધું અને બીજું એનું રિવર્સ. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હોય. પહેલું વિધાન સાચું છે, વરસાદ પડે તો રસ્તા ભીના થાય, 100%ની વાત. પણ પેલું, જો રસ્તા ભીના થાય તો વરસાદ પડ્યો હોય, સાચી વાત ના? રસ્તો ભીનો કરવો હોય તો ડોલ લઈને પાણી નાખી દીધું, બરાબર છે, બાથરૂમમાંથી પિચકારી લાવીને પાણી મારી દીધું તો બી રસ્તો ભીનો થઈ જાય. એટલે કે આ વિધાન ભલે દ્વિપ્રેરણ વિધાન તો છે પરંતુ એક સાઈડથી સાચું નથી, પરંતુ છે તો દ્વિપ્રેરણ વિધાન જ. ઓકે, ચલો સેકન્ડ, જો ત્રિકોણ સમબાજુ હોય તો અને તો જ તેની બધી બાજુઓ સમાન થાય. સમબાજુ ત્રિકોણ તો આપણને ખબર જ છે, અને સમબાજુની તો વ્યાખ્યામાં તો આ વસ્તુ છે કે સમબાજુ હોય તો બધી બાજુ સમાન, અને એનું ઊંધું, જો ત્રિકોણની બધી બાજુ સમાન તો તે સમબાજુ, એ પણ સાચું. એટલે કે આ જે દ્વિપ્રેરણ વિધાન લખેલું છે તે બેવ તરફથી સાચું. લેફ્ટ ટુ રાઈટ બી સાચું, રાઈટ ટુ લેફ્ટ બી સાચું. ક્લિયર? એના પછી x બરાબર ±5 ડબલ ઇમ્પ્લાઇઝ x² બરાબર 25. આ ડબલ ઇમ્પ્લાઇઝનો મતલબ તો અને તો જ, જો, તો અને તો જ. એટલે કે આમાં પણ એકમાં બે વિધાન. પહેલું છે x બરાબર ±5 તો x² બરાબર 25. સાચી વાત છે, +5 નો વર્ગ 25, -5 નો વર્ગ બી 25. પણ એનું રિવર્સ સાચું છે કે જો x² બરાબર 25 તો x બરાબર ±5. હા સાચું છે, કેમ કે જો x નો વર્ગ 25 હોય તો સાચું છે, x બરાબર ±5 આવે છે. ક્લિયર? કોઈને કઈ તકલીફ? પણ માની લો કે અહીંયાથી માઇનસ કાઢી નાખું તો શું આ વિધાન લેફ્ટ ટુ રાઈટ સાચું? હા, રાઈટ ટુ લેફ્ટ ખોટું. રાઈટ ટુ લેફ્ટ જઈએ તો x² બરાબર 25 હોય ને તો x બરાબર ±5 લખવું જ પડે. જ્યારે બી આપણે કોઈ સમીકરણ ઉકેલીએ ત્યારે આપણે નેક્સ્ટ સ્ટેપમાં ± લખવું જ પડે.
હા, પહેલેથી તમને એમ કીધું હોય કે એક્સ ધન છે તો -5 નહીં લખે તો ચાલે, પણ કંઈ નહીં કીધું હોય તો આપણે વાસ્તવિક સંખ્યા સાથે કામ કરવાનું છે એવું સમજીને જ આગળ વધવાનું. બરાબર. બાય ડિફોલ્ટ વાસ્તવિક સંખ્યા સાથે જ આપણે દરેક જગ્યાએ કામ કરવાનું હોય. જો કોઈ વસ્તુનો ઉલ્લેખ ના હોય, છેલ્લે n યુગ્મ છે, ડબલ ઇમ્પ્લાઇઝ n² યુગ્મ છે. સાચી વાત છે કે જો કોઈ સંખ્યા યુગ્મ હોય ને તો એનો વર્ગ યુગ્મ જ થાય. એક્ઝામ્પલ તરીકે એક યુગ્મ સંખ્યા છે 4, તો 4 નો વર્ગ 16. 4 યુગ્મ, 4 નો વર્ગ 16 બી યુગ્મ. બીજી યુગ્મ સંખ્યા લઈએ 10, તો 10 યુગ્મ, તો 10 નો વર્ગ 100 યુગ્મ. એનું ઊંધું સાચું, n² યુગ્મ હોય તો શું n યુગ્મ થાય? થવાનું જ છે. n² એટલે કોઈ વર્ગવાળી સંખ્યા. માની લો કે 36, 36 યુગ્મ છે. હા, તો 36 એ કોનો વર્ગ છે? 6 નો, તો 6 પણ યુગ્મ છે. ચલો, ક્લિયર છે તમને આ બે વસ્તુ, પ્રેરણ અને દ્વિપ્રેરણ? સમજ પડી ગઈ? મગજમાં ઉતરી ગયું? હવે આપણે આપણા ચેપ્ટરના મેઇન ટોપિક પર આવીએ અને એ ટોપિકનું નામ છે ઉપગણ. કયો ગણ? ઉપગણ. હવે વિજ્ઞાનની અંદર ભણવામાં આવે ઉપગ્રહ. ઉપગ્રહ કોને કહેવાય? તો કે ભાઈ ગ્રહ પાસે પોતાનો ગ્રહ હોય છે, તેને આપણે શું કહીએ છીએ? ઉપગ્રહ. ઉપગ્રહ એટલે કે ગ્રહનો ગ્રહ. અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર. એના જેવું જ કંઈ કહીએ છીએ કે ભાઈ ગણનો ગણ એટલે ઉપગણ. એટલે કે તમારી પાસે એક ગણ છે અને એ જ ગણમાંથી તમે એક બીજો નવો ગણ બનાવ્યો, તો તે નવા ગણને આપેલા ગણનો ઉપગણ કહેવાય. શું કહેવાય? ઉપગણ. હંમેશા ઉપગણ આપેલા ગણથી નાનો હોય છે. હવે ચંદ્ર ને પૃથ્વીની વાત કરીએ તો ચંદ્ર નાનો ને પૃથ્વી મોટી. સાચી વાત ને? એવું જ છે ભાઈ આખું. હવે મેં એક ગણ લખું છું કે જેની અંદર 5, 10, 15 ને 20 લખી દીધા. તો આમાં કેટલા ઘટક લખ્યા મેં? 4 ઘટક. હવે આ 4માંથી કોઈ એક ઘટક લઈને ગણ બનાવી દેવું. કોઈ 2 લઈ લેવું, કોઈ 3, 4 4. માની લો કે મેં 2 ઘટક લીધા. પહેલો લીધો 5 અને બીજો લીધો 15. તો આજે નવો ગણ બનાવ્યો ને તે આપેલા ગણનો ઉપગણ છે. માની લો આપેલો ગણ છે A ને નવો ગણ છે B, તો B એ A નો ઉપગણ છે. કેમ કે B કેવી રીતના બન્યો? કેપિટલ A ના ઘટકોથી બન્યો. ખ્યાલ આવશે? એના પછી હજી એક નવો ગણ બનાવવો હોય તો C. હવે આની અંદર કોઈ એક ઘટક લઈ લઉં, ખાલી 10. તો હા, આ પણ ઉપગણ છે. હવે એક નવો ગણ બનાવવું D. એની અંદર મેં 15 લીધો, 20 લીધો અને હજી એક સંખ્યા લીધી 25. તો શું આ ઉપગણ છે? જો 15 તો છે, 20 બી છે, પણ 25 આમાં થોડા હતા, છતાં બી મેં આમાં 25 લીધા. એટલે આને ઉપગણ ના કહેવાય. વાતને સમજો. આપેલા ગણના ઘટકોથી જ ગણ બનવો જોઈએ. કોઈ બહારનો એક બી ઘટક નહીં આવવો જોઈએ. સમજ પડી જાય? જોવો અહીંયા વ્યાખ્યા કે જો ગણ A નો પ્રત્યેક ઘટક એ ગણ B નો પણ ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય. A નો પ્રત્યેક ઘટક B નો પણ ઘટક, એટલે કે ટૂંકમાં A ના બધા જ ઘટક B માં, તો A ને B નો ઉપગણ કહેવાય. ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય સબસેટ. હું યાદ રાખવાનું એકદમ ટૂંકમાં, શું યાદ રાખવાનું? A ના બધા જ B માં, તો A છે B નો ઉપગણ. A ના બધા ઘટક B માં. બરાબર. હવે આપણે નવેસરથી એક્ઝામ્પલ લઈએ કે કેપિટલ A માં આપણે લીધું 10 ને 20 અને કેપિટલ B માં 5, 10, 15, 20. તો શું A ના બધા જ ઘટક B માં છે? તો A ની અંદર 2 ઘટક છે 10 ને 20. શું આ બે B માં છે? હા, 10 બી છે, 20 બી છે. એટલે કે જો A ના બધા B માં, તો A એ B નો ઉપગણ છે અને એને સંકેતમાં આવી રીતના લખાય. વચ્ચે આ નિશાની દોરવાની છે અને આ નિશાનીને ઉપગણ વંચાય. એ ઉપગણ બી, ઇંગ્લિશમાં વાંચવું હોય તો એ સબસેટ બી. બરાબર? ખ્યાલ આવશે? જો ગણ એ ગણ બી નો ઉપગણ હોય તો તેને સંકેતમાં શું લખાય? એ સબસેટ બી. બરાબર? તથા એ ઉપગણ બી અથવા એ સબસેટ બી વંચાય છે. જો ગણ એ ગણ બી નો ઉપગણ ન હોય તો તેનો સંકેત હવે તમારે સમજી જવાનો. A is not subset of B. એવી રીતના લખાય અને એ ઉપગણ નથી B એવું વંચાય. A not subset B, આ વસ્તુ વંચાય. ખ્યાલ આવશે તમને? પાક્કું સમજ પડી ગઈ? તો આ જ ઉદાહરણમાં તો B એ નો ઉપગણ છે, હા કે ના? જો B ના બધા A માં હોય તો છે. તો B ના 4 ઘટક, શું 4 A માં છે? 10 છે, 20 છે, પણ B માં 5 છે તો A માં 5 નથી ને.
એટલે કે જો 5 બી માં હોય તો 5 એ માં હોવો જ જોઈએ. એવી રીતના 15 પણ એ માં હોવો જ જોઈએ તો ઉપગણ કહેવાતે, પરંતુ અહીંયા નથી. બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. મગજમાં વાત ઉતરી ગઈ? ઉપગણમાં કોઈને કઈ તકલીફ? એકદમ ક્લિયર. હું યાદ રાખવાનું, એના બધા જ બીમાં તો એ સબસેટ બી. કોણ? ઘટક. એના બધા જ ઘટક બીમાં તો એ સબસેટ બી. ઘટક એટલે ખ્યાલ આવશે ને? ચાલો હવે અહીંયા પ્રેરણના સંકેતમાં વ્યાખ્યા લખેલી છે. કયા સંકેતમાં? પ્રેરણનો સંકેત. કે જો એ બિલોંગ્સ ટુ કેપિટલ એ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ કેપિટલ બી તો એ સબસેટ બી. આ વ્યાખ્યા તમને એવું કહેવા માંગે છે કે કેપિટલ એ નો કોઈ ઘટક કોણ છે? સ્મોલ એ. આ સ્મોલ એ કેપિટલ એ નો કોઈ ઘટક છે. કોઈ ઘટકનો મતલબ હું સમજવાનું ખબર? આ સ્મોલ એ કેપિટલ એ નો કોઈ બી ઘટક હોઈ શકે. અને સ્મોલ એ ની વાત થાય છે ને, તેનો મતલબ વાત કોની થાય છે ખબર? કેપિટલ એ ના બધા જ ઘટકની વાત થાય છે. આ બધા જ ઘટકને એક સામાન્ય નામ સ્મોલ એ આપ્યું કે કેપિટલ એ નો કોઈ એક ઘટક લીધો સ્મોલ એ. જો સ્મોલ એ કેપિટલ એ માં છે તો સ્મોલ એ કેપિટલ બી માં પણ હોવો જોઈએ. એટલે આનો મતલબ એવો થયો કે જે એ માં છે તે બી માં છે. એનો મતલબ એ સબસેટ બી. સમજ પડશે તમને? કોઈને કઈ તકલીફ? એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ બિલોંગ્સ ટુ બી તો એ સબસેટ બી. એકદમ ઇઝી. આગળ વધીએ. હવે અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે, તમારે મને જવાબ કહેવાના છે. ચાલો, તો શું આ જે ગણ લખેલો છે તે આનો સબસેટ છે? જો આ એકરો બગરો બાજુમાં હોય તો સબસેટ છે, તો યસ સબસેટ છે. પછી આ છે, આમાં એબીસી ને આમાં એબીડી, એટલે આ એ આવી ગયો, બી આવી ગયો, પણ આ જે સી છે ને તે આમાં જવો જોઈતો હતો પણ નથી. એનો મતલબ કે સબસેટ નથી, નોટ સબસેટ. માની લેવું કે અહીંયા કશે સી લખેલો હતો આવી રીતના, તો અહીંયા સબસેટ પાડી દેતે આપણે. ચાલો એના પછી નેક્સ્ટ 1 2 3 ને અહીંયા એબીસી નોટ સબસેટ. પછી આ 7 10 3 ને 7 3, આના બધા ઘટક આમાં છે. આ એમ નહીં જોતા લેફ્ટ ટુ રાઈટ, તો 7 છે 3 છે પણ 10 નથી ને આમાં, એટલે કે નોટ સબસેટ. ચાલો એના પછી શું એન એ ઝેડ નો સબસેટ કહેવાય? શું કેપિટલ એન ના બધા જ ઘટક કેપિટલ ઝેડ માં આવે? એન એટલે પ્રાકૃતિક ને ઝેડ એટલે પૂર્ણાંક, તો હા તમામ પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણાંકમાં સમાવેશ થાય છે. આ વસ્તુ તો આપણને 9મા ધોરણથી ખબર. ક્યુ ખાલી જગ્યા ડબલ્યુ. ક્યુ એટલે સમય ને ડબલ્યુ એટલે પૂર્ણ. તો તમામ સમય સંખ્યા પૂર્ણ છે? ના ભાઈ, સમયમાં તો અપૂર્ણાંક આવે, 2/3 4/7 આ બધું ડબલ્યુમાં આવે ના, એટલે કે નોટ સબસેટ. ટી ખાલી જગ્યા આર. ટી એટલે અસમય ને આર એટલે વાસ્તવિક, અને વાસ્તવિકમાં તો સમય પણ આવે અસમય પણ આવે, એટલે અહીંયા શું આવશે? સબસેટ. ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ? પાક્કું સમજ પડી ગઈ તમને અહીંયા ઉપગણમાં? ચાલો હવે આ જે ટોપિક છે ને ઉપગણ, હજી ડિટેલમાં તમારે થોડોક સમજવાનો છે, એટલે હું હજી થોડાક ખતરનાક એક્ઝામ્પલ લઈને આવું. ચાલો હવે એક્ઝામ્પલ તરીકે એ બરાબર છે 1 2 * 3. ઓકે, ચાલો હવે વાતને સમજજો. મેં અહીંયા લખ્યું 1 ને અહીંયા લખ્યો કેપિટલ એ. હવે આ 1 એ કેપિટલ એ માટે શું છે? આ 1 એ કેપિટલ એ માટે શું છે? ઘટક, સભ્ય. એટલે કે 1 એ એનો સભ્ય છે તો તેનો સંકેત શું? બિલોંગ્સ ટુ. સમજ પડશે? હવે એમ કેમ કે 4 ને અહીંયા કેપિટલ એ, તો 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ કેપિટલ એ. પછી 3 ને અહીંયા કેપિટલ એ, તો બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ? ડઝ નોટ બિલોંગ ટુ. ફાઇનલ? નકુલ તું કદાચ ગૂંચવાઈ રહ્યો છે, તારે કંઈ કહેવું છે? તારો કોઈ જવાબ અલગ છે કે ડઝ નોટ બિલોંગ ટુ? 3 ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ એ. સાચી વાત છે, તમે ગૂંચવાતા નહીં. તમે કહેશો કે સર અહીંયા 3 તો લખેલો છે, અહીંયા કેમ તમે આવું લખ્યું 3 ડઝ નોટ બિલોંગ ટુ કેપિટલ એ? કેમ કે ભાઈ આ 3 નથી, આ શું છે? આ છે છગડિયા કૌંસમાં 3. આ કેપિટલ એમાં ઘટક કેટલા છે? 3. પહેલો ઘટક 1, બીજો ઘટક 2, ત્રીજો ઘટક 3 ની ત્રીજો ઘટક છે છગડિયા કૌંસમાં 3. સમજ પડશે તમને વાતમાં?
ત્રીજો ઘટક કોણ છે? છગડિયા કૌંસમાં 3. એટલે કે જો હવે આવું લખ્યું હોય તો છગડિયા કૌંસમાં 3 ને અહીંયા કેપિટલ એ તો બિલોંગ્સ ટુ. હવે બીજી એક સમજવાની વસ્તુ કે બે ગણ હોય, પહેલો ગણ કેપિટલ એ, બીજો ગણ કેપિટલ બી, તો બે ગણની વચ્ચે કઈ સંજ્ઞા આવી શકે? બિલોંગ્સ ટુ આવી શકે કે સબસેટ આવી શકે? કોઈ બી આવી શકે. બિલોંગ્સ ટુ બી આવી શકે ને સબસેટ. પરંતુ માની લો કે જમણી સાઈડ ગણ લખેલો છે ને ડાબી સાઈડ ઘટક લખેલો છે, અને ઘટક આમાં હોય નહીં હોય ગમે તે, તો ફરજિયાત કયો સંકેત આવે? કાં તો બિલોંગ્સ ટુ કાં તો ડઝ નોટ બિલોંગ ટુ. સમજ્યા? સબસેટ મતલબમાં સબસેટની સંજ્ઞા હંમેશા ક્યારે આવે? બે ગણની વચ્ચે. કોઈ દિવસ તમે જો આવું લખી દીધું, માની લો કે આ રકમ છે, તેમાં તમે આવું લખી દીધું કે ભાઈ આ 2 ને કેપિટલ એ ને અહીંયા સબસેટ, તો અહીંયા બહુ મોટી ભૂલ કહેવાય. આ તમારું અન્ડરસ્ટેન્ડિંગ જ નહીં કહેવાય. તમે એવું કહેવા માંગે છો કે 2 એ કેપિટલ એનો સબસેટ છે. અલા ભાઈ, સબસેટની વ્યાખ્યા શું છે? કે પહેલા ગણના બધા જ ઘટક બીજા ગણમાં હોવા જોઈએ. આ બગડો એ ગણ છે. સમજ્યા? એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ તમારે એકદમ ક્લિયર રાખવી પડશે. અન્ડરસ્ટેન્ડિંગ છે ને? સબસેટની સંજ્ઞા કોઈ દિવસ ઘટક ને ગણની વચ્ચે આવે જ નહીં, પરંતુ બે ગણની વચ્ચે આવી શકે સબસેટ, અને કોઈક વાર બિલોંગ્સ ટુ બી આવી જાય. હવે જુઓ, અહીંયા જુઓ આ શું લખેલું છે? એકચ્યુઅલી આ ઘટક બી છે અને જોવા જાય તો આ પોતે ગણ પણ છે. બરાબર? છગડિયા કૌંસ છે એટલે આ ગણ પણ છે. એટલે કે અહીંયા ગણ અને બે ગણની વચ્ચે બી બિલોંગ્સ ટુ આવે છે. અહીંયા બી ગણ, અહીંયા બી ગણ, પરંતુ આ જે ગણ છે છગડિયા કૌંસમાં 3 એક ઘટક બનીને ગયો છે. શું બનીને ગયો છે? ઘટક. એટલે કે જ્યારે બી તમને અલ્પ વિરામની નિશાનીની વચ્ચે જે બી દેખાય તે આખું જ ઘટક છે. પછી એમાં છગડિયો કૌંસ દેખાય તો પણ એક ઘટક છે. શું છે નકુલ? ઘટક છે. હવે મેં આવું લખું છું, છગડિયા કૌંસમાં 1 2 ને અહીંયા લખું કેપિટલ એ. શું લખું? સબસેટ છે કે નથી, કે બિલોંગ્સ ટુ? હું લખું. તમારી પાસે 4 ઓપ્શન છે. આ 4 માંથી મને એક જવાબ કહી દઉં. ચલો, નકુલનો જવાબ છે ડઝ નોટ બિલોંગ ટુ. બીજો કોઈ જવાબ છે કોઈનો? આર્ચી, તારે કઈ કેવું છે? આર્ચીનું કેવું છે ડઝ નોટ બિલોંગ ટુ. એવું નહીં, એક રીતે તમારો જવાબ સાચો બી છે, પરંતુ એક્ઝેક્ટ જવાબ આપો, એક્યુરેટ જવાબ. સબસેટ છે. શું છે? સબસેટ. કેમ કે આ 1 ને 2 બેઉ કેપિટલ એમાં છે. જુઓ ને, જો પ્રથમ ગણના બધા જ ઘટક બીજા ગણમાં હોય તો પ્રથમ ગણને બાજુવાળા ગણનો સબસેટ કહેવાય. સમજ્યા? તો આ એકરો શું કેપિટલ એ નો ઘટક છે? હા. શું આ બગડો કેપિટલ એ નો ઘટક છે? હા. તો વચ્ચે સબસેટ આવશે. તમે જો એમ કે ડઝ નોટ બિલોંગ ટુ, એ બી એક રીતે સાચો જવાબ જ છે કે કેપિટલ એ નો આ ઘટક છે. ઘટક નથી, પણ પ્રોપર જવાબ હજી આપો. એટલે પહેલા તમારે આ બેનું વિચારવાનું, પછી આના પર આવવાનું. હવે એવી રીતના મગજમાં વિચારો. બરાબર? ચલો, છગડિયા કૌંસમાં 2,3 ને અહીંયા કેપિટલ એ, તો ચલો મને પહેલા એમ કહેવો કે બિલોંગ્સ ટુ આવશે કે નહીં આવશે? અહીંયા બિલોંગ્સ ટુ આવશે? નહીં આવશે. તો સબસેટ આવશે કે નહીં આવશે? સબસેટ બી નહીં આવશે. એટલે અહીંયા જવાબ છે નોટ સબસેટ. કેમ સબસેટ નથી? કેમ કે આ બગડો તો કેપિટલ એ માં છે ને, પરંતુ આ તગડો કેપિટલ એ માં છે? તગડો કેપિટલ એ માં નથી. કેપિટલ એ માં તો છગડિયા કૌંસમાં 3 છે. એટલા માટે, એટલે કે જો આવું લખેલું હતે કે છગડિયા કૌંસમાં 2 છગડિયા કૌંસમાં 3, તો હવે શું જવાબ આવતે? તો હવે જવાબ આવતે સબસેટ. કેમ કે આ બેવ છે ઘટક. ઘટક 2 કેપિટલ એમાં છે. હા. ઘટક છગડિયા કૌંસમાં 3 કેપિટલ એમાં છે. હા. એટલા માટે આ સબસેટ છે. બરાબર? ક્લિયર? પાક્કું મગજમાં ઉતરે? એના પછી હવે કેપિટલ એ માં હવે આપણે એક કામ કરીએ, પેલો રવા જ દો, અહીંયા નવેસરથી જ એક બનાવી દઈએ. હવે આપણે એક કામ કરીએ, બી નામ આપી દઈએ. કેપિટલ બી માં લખી કરીએ 1 2 3 છગડિયા કૌંસમાં 1, છગડિયા કૌંસમાં 2,3 અને છગડિયા કૌંસમાં, ઓકે કંઈ નહીં, બસ આટલું રાખીએ. ઓકે, ચાલો હવે મને કહેજો કે 1 ને બી
શું આવશે આ બેની વચ્ચે? હવે અહીંયા આ સબસેટની તો વાત જ નહીં આવે, કેમ કે અહીંયા તો ગણ જ નથી. તો આ ગણ છે ના, એટલે બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ ટુ? બિલોંગ્સ ટુ. શું એ કે બી નો સભ્ય છે? હા. એના પછી હવે મને કહેવો, સબસેટ આવશે? હા. છગડિયા કૌંસમાં એક સબસેટ બી. સાચી વાત છે. કેમ? કેમ કે આ જે એક છે એ બી નો ઘટક છે. પરંતુ જો મેં આવું લખી દેમ તો સાચું કે ખોટું? જો બિલોંગ્સ ટુ નો મતલબ આ આખું બી માં આવવું જોઈએ. હા, છે સાચું. બિલોંગ્સ ટુ નો મતલબ આ આખું બી માં આવવું જોઈએ છે, છગડિયા કૌંસ સહિત છે. સમજો વાતને, મગજ હજી બરાબર ઘસો આ વસ્તુમાં. અહીંયા સબસેટ માટે હું વિચારવાનું? અંદર વાળું. જ્યારે બી તમે સબસેટનું વિચારો ત્યારે અંદર વાળું બીમાં છે. શું આ એ કે બીમાં છે? હા, એટલે સબસેટ છે. અને જ્યારે બિલોંગ્સ ટુ નો વિચાર કરીએ ત્યારે આખે આખું બીમાં છે. તો હા, આખે આખું બી બીમાં છે. બરાબર. ચાલો, અને આ બધું દાખલામાં આવવાનું છે. હે, સ્વાધ્યાયના દાખલામાં જ બુદ્ધિ દોરાવી પડે. ચાલો, એના પછી છગડિયા કૌંસમાં 3 1,3 ને અહીંયા બી. ચાલો, તો પહેલા મને કહો, બિલોંગ્સ ટુ આવશે કે નહીં આવશે? બિલોંગ્સ ટુ નો મતલબ આખું બીમાં છે નથી, એટલે ડઝ નોટ બિલોંગ ટુ. અને સબસેટ આવશે કે નહીં આવશે? સબસેટ નો મતલબ આ એકરો બીમાં છે, આ ટગરો બીમાં છે, બેવ છે, એનો મતલબ સબસેટ આવશે. ક્લિયર થાય છે? એના પછી હવે આપણે લઈ લઈએ, આને લઈ લઈએ. ચાલો, બિલોંગ્સ ટુ લખું કે નહીં લખું? બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ્સ ટુ? બિલોંગ્સ ટુ નો મતલબ આખું બીમાં છે. નકુલ, આખું બીમાં છે. હા. અને સબસેટ લખા હે? સબસેટ નો મતલબ આ બગરો બીમાં છે, ટગરો બીમાં છે. હા, એટલે અહીંયા સબસેટ આવશે. પાકું ખ્યાલ આવે? એના પછી હવે આમાં છે ને હજી એક ઘટક લખી જ દેવાનો હતો. એક 1,4. ચલો, કેજો મને. 4 ને બી. હવે શું પેલા બિલોંગ્સ ટુ મને જો અહીંયા શું 4 એ ગણ છે? ના, એટલે સબસેટ તો આવશે જ નહીં. બિલોંગ્સ ટુ આવશે. શું 4 એ બીમાં છે? નકુલ, છે કે 4 બીમાં? એટલે બિલોંગ્સ ટુ આવશે કે નહીં આવશે? બિલોંગ્સ ટુ નહીં આવશે. 4 એ બીમાં એકચ્યુઅલી નથી. બીમાં કોણ છે? છગડિયા કૌંસમાં 1,4 છે. સમજ્યા? બી નો પહેલો ઘટક 1, બીજો ઘટક 2, ત્રીજો ઘટક 3, ચોથો ઘટક છગડિયા કૌંસમાં 1, પાંચમો ઘટક છગડિયા કૌંસમાં 2,3 ને છઠ્ઠો ઘટક છગડિયા કૌંસમાં 1,4. આ 6 ઘટક થયા. બાકી અમુક જણ એવું જ વિચારે કે આમાં સર 4 ઘટક છે, 1 2 3 ને પેલો 4 ટોગરો લખેલો છે તે 4. આવી રીતના નહીં. સમજ્યા? ઉતરે છે મગજમાં? આજે ચાલો, છગડિયા કૌંસમાં 4. હવે મને કહેવો, પેલા બિલોંગ્સ ટુ નું કેવું. શું બિલોંગ્સ ટુ? બિલોંગ્સ ટુ નો મતલબ આખું બીમાં છે. અહીંયા જો ને છગડિયા કૌંસ છે તે એક સાથે છે, પેલો એકરો બી હાથે છે ને, એટલે નહીં ચાલે, એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. હવે મને સબસેટ નું કેવો. શું આ સબસેટ છે? સબસેટ નો મતલબ 4 બીમાં હોવો જોઈએ. ક્યાં છે 4 આમાં? એમ નહીં કે હરિયા આ 4 નથી, આ તો આખો ઘટક છે 1,4, એટલે નોટ સબસેટ. ક્લિયર? એના પછી ચાલો 1,3 1,3 તો લઈ લીધું કે 1,4 લઈ લઈએ. ચાલો 1,4 શું આવશે? બિલોંગ્સ ટુ આવશે કે નહીં આવશે? બિલોંગ્સ ટુ આવશે એમ? યસ. ને સબસેટ આવશે? સબસેટ નો મતલબ 1 બી આમાં હોવો જોઈએ ને 4 બી આમાં હોવો જોઈએ. 4 કાં છે? 1 બી હોવો જોઈએ બીમાં ને 4 બી. એક આર્યો પછી ઘટક 4 કાં છે? ઘટક 4 ના ભાઈ, અહીંયા આ છે ઘટક છગડિયા કૌંસમાં 1,4, એટલે કે નોટ સબસેટ. ક્લિયર થાય? સમજ પડે? ઓકે. ઘરે ગઈને છે ને હજી આના પર મતજો. એવું લાગે તો આ વિડીયો પાછો જોઈ લેજો. ગયા વર્ષે બી મેં આવું જ કીધેલું. તું તો વિડીયો જોયેલા છે ને? એમાં મારો એક બે વિદ્યાર્થીને બહુ ગૂંચવારો થયેલો.
બરાબર નકુલ તું બોલતો ઓછું છે એટલે તને તારું મોઢું જોઈને એવું લાગતું છે થોડોક તું ગૂંચવાતો તો છે જ. ઓકે બરાબર ક્લિયર કરો આ ટોપિકને. થશે ક્લિયર? ઓકે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ અગત્યના મુદ્દા. જો એ નો દરેક ઘટક બી માં હોય અને બી નો પણ દરેક ઘટક એ માં હોય તો અને તો જ એ અને બી સમાન ગણો થાય. કેવા ગણ થાય? સમાન ગણ. એટલે આ લીટી એમ કહે છે કે એ ના બધા જ બી માં ને બી ના હો બધા જ એ માં. તો મતલબ શું થયો? એ ને બી હરખા જ થયા. બરાબર. કેપિટલ એ માં છે 1 2 3 અને કેપિટલ બી માં બી 1 2 3. તો એ આનો મતલબ શું થયો કે એ ના 3 3 ઘટક બી માં છે ને બી ના હો 3 3 ઘટક એ માં છે. તો એનો મતલબ એ અને બી કેવા છે? સરખા છે. તો આ જે મેં એ અને બી લખેલો છે તેના માટે હું એ સબસેટ બી લખી શકું? તો એ સબસેટ બી લખવું સાચું છે. જો એ ના 3 3 ઘટક બી માં હોય તો લખાય છે. તો આ એકરો નીચે બી માં છે, આ બગરો બી છે, આ તગરો બી છે. તેનો મતલબ કે આ સાચું છે. શું બી સબસેટ એ લખાય? હા તો બી ના બી 3 3 ઘટક ઉપર એ માં છે એટલે આ પણ સાચું. એટલે કે અહીંયા સમજવાની વસ્તુ શું છે ખબર? કે જો કોઈ જગ્યાએ એ સબસેટ બી હોય અને બી સબસેટ એ હોય તો આનો મતલબ કે એ અને બી સરખા છે. એ સબસેટ બી નો મતલબ એ ના બધા જ ઘટક બી માં, બી સબસેટ એનો મતલબ બી ના બધા જ ઘટક એ માં. તો આનો સીધો મતલબ છે કે એ ને બી સરખા. અને આ વિધાનમાં છે ડબલ ઇમ્પ્લાઇઝ. ડબલ ઇમ્પ્લાઇઝ નો મતલબ કે એ સબસેટ બી ને બી સબસેટ એ હોય તો એ બરાબર બી થાય ને એ બરાબર બી હોય તો ઉપરનું એ સબસેટ બી ને બી સબસેટ એ થાય. કેમ કે અહીંયા જો શું લખેલું છે? તો અને તો જ. તો અને તો જ નો મતલબ બેવ બાજુ સાચું. એના બધા બીમાં બીના બધા એમાં તો એ ને બી સમાન અને પેલા પરથી આ સાચું. એ ને બી સમાન તો એનો મતલબ એના બધા બીમાં બીના બધા એમાં. અને આ વસ્તુ જોવો સંકેતમાં એ લખેલી છે. એ સબસેટ બી બી સબસેટ એ ડબલ ઇમ્પ્લાઇઝ એ બરાબર બી. યાદ રહી જશે. એના પછી અહીંયા ઉદાહરણ આપેલું છે કે એ બરાબર 1 3 5 બી બરાબર એક્સ જ્યાં એક્સ એ 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો એ સબસેટ બી શું ખરી વાત? એના બધા ઘટક બીમાં છે તો એમાં છે 1 3 5. શું આમાં 1 3 5 છે? તો 6 કરતા નાની અયુગ્મમાં એક તો આવે 1 3 5. અને શું બી ના બધા એમાં છે? હા બી સબસેટ એ. તો સાબિત થાય છે કે ભાઈ એ બરાબર બી. ક્લિયર? એના પછી હવે બીજી એક વસ્તુ ખરા ખોટામાં કામ લાગે તેવી કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે કે એ સબસેટ એ. સાચી વાત છે. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. હે ને? છગડિયા કૌંસમાં મેં 1 2 લખું ને અહીંયા બી છગડિયા કૌંસમાં 1 2. તો હા અહીંયા ઉપગણ છે. કેમ કેમ કે આ એક આમાં છે, બે હો આમાં છે એટલે ઉપગણ છે. એટલે હું યાદ રાખવાનું દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એ સબસેટ એ, બી સબસેટ બી, એક્સ સબસેટ એક્સ. યાદ રહી જશે. એના પછી ફી એ દરેક ગણનો ઉપગણ છે. ફી ખાલી ગણ. ખાલી ગણ બી દરેક ગણનો ઉપગણ કહેવાય. કેમ ખબર? કેમ કે શું ખાલી ગણના દરેક ઘટક બાજુવાળા ગણમાં છે? તો ભાઈ ખાલી ગણ પાસે છે જ નહીં કંઈ. એવું જ માનવાનું કે હા આના બધા જ આમાં છે. કેમ? કેમ કે આની પાસે કંઈ છે જ નહીં. એટલે તમારે અહીંયા એવું માની લેવાનું કે ખાલી ગણ ઉપગણ છે. ઓકે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. ચાલો આ બધું ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાઈ શકે. એના પછી નવી વ્યાખ્યા એ સબસેટ બી અને એ નોટ ઇક્વલ ટુ બી હોય તો એને બીનો ઉચિત ઉપગણ કહે છે. કેવો ઉપગણ કહેવાય? ઉચિત ઉપગણ. એ સબસેટ બી જો ઉચિત ઉપગણ. ઉપગણ એટલે શું તે તો તમને ખબર જ છે પરંતુ અહીંયા હાની વાત ચાલે છે? ઉચિત ઉપગણની વાત ચાલે છે. અને ઉચિત ઉપગણનો મતલબ કે ભાઈ એ બી નો ઉપગણ તો હોવો જ જોઈએ એ સબસેટ બી, પરંતુ એ એક્ઝેક્ટ બી જેટલો નહીં થવો જોઈએ. બરાબર? એટલે કે જો અહીંયા આ લખેલું છે 1,2 ને અહીંયા બી 1,2. એટલે આ છગડિયા કૌંસમાં 1,2 એ છગડિયા કૌંસમાં 1,2 નો ઉપગણ તો છે પરંતુ ઉચિત ઉપગણ નથી. કેમ ઉચિત નથી? કેમ કે આ બે હરખું થઈ ગયું. પરંતુ જો મેં આવું લખું કે છગડિયા કૌંસમાં એક સબસેટ 1,2 તો હા આ વસ્તુ સાચી બી છે અને આ બે સરખા બી નથી. એટલે સરખા નહીં હોય તેવા ઉપગણને ઉચિત ઉપગણ કહેવાય. જો કોઈ ગણનો ઉપગણ એના ગણ બરાબર જ થઈ ગયો તો એને ઉચિત ના કહેવાય. સમજી ગયા?
અનુચિત કહેવાય. કેવો કહેવાય? અનુચિત. એ સબસેટ બી અને એ બરાબર બી, તો એ ને બી નો અનુચિત ઉપગણ કહે છે. કેવો ઉપગણ કહે છે? અનુચિત ઉપગણ કહે છે. જો એ બી નો ઉપગણ હોય તો બી ને એનો અધિગણ સુપરસેટ કહે છે. ઊંધું. એ સબસેટ બી, એ છે બી નો ઉપગણ, તો એનું ઊંધું. બી છે એનો અધિગણ, એટલે એનો બાપ. અધિગણ સુપરસેટ. સુપર એટલે મોટો ગણ. સાચી જ વાત છે ને? હવે આમાં આ નાનો થાય ને આ મોટો થાય, એવું જ થવાનું ને. એટલે આ ઉપગણ છે તો આ છે એનો અધિગણ. ઉપગણ અધિગણ. બરાબર. 1,2 એ 1 નો અધિગણ. 1 એ 1,2 નો ઉપગણ. જો ગણ એમાં એક જ સભ્ય હોય તો ગણ એને એકાકી ગણ કહેવાય. બરાબર. કયો ગણ? એકાકી ગણ. બરાબર. એકાકી એવું નહીં બોલવાનું, એકાકી. ઓકે. ભૂલમાં નકુલ તું જોરમાં બોલી પડ્યો, સર એકાકી ગણ કહેવાય. એમ કદાચ કોઈને એવું સંભળાઈ ગયું, સર આ મને કાકી કહે છે. કોઈ છોકરી પછી મારે છે. સર પેલા નકુલે મને કાકી કીધું. નકુલ બોલ્યો એ કાકી. નકુલ બોલવાનો તો એકાકી. ચલો, એકાકી જેવો શબ્દ તેવો મતલબ. જેવો શબ્દ તેવો મતલબ એટલે પેલી કાકી એવું નહીં. એકાકી એટલે એક જ ઘટક ધરાવતો ગણ, એકાકી ગણ. સિંગલ ટોન સેટ. સિંગલ એટલે એક જ. બરાબર. અત્યારે તો સિંગલ એમ ગયેલો એટલે તારા લગ્ન બાકી છે. સિંગલ ટોન સેટ. અને જો આ જે ગણ લખેલો છે તે શું એકાકી છે? હા છે એકાકી. કેમ? એક જ ઘટક છે એટલે. અહીંયા શું આ એકાકી છે? છગડિયા કૌંસમાં એક. શું આ એકાકી છે? હવે એમ નહીં કહેતા સર આ તો બેકાકી છે, કેમ કે એમાં બે ગણ છે, બે ઘટક છે. એવું નામ નહીં પાડી દેતા 2 કાકી ને 3 કાકી. એક જ ઘટક માટે આ નામ છે એકાકી. યાદ રહી જશે આ બધી જ વસ્તુ. ચાલો દાખલા હવે કાલથી ચાલુ કરીશ. હજી એક વસ્તુ રહી ગઈ છે તે કરાવી દેમ. હવે એક એક્ઝામ્પલ લેમ છું અને એક્ઝામ્પલમાં કેપિટલ એ બરાબર 1 ને 2 ના બધા જ ઉપગણો લખો. જોજો મેં અહીંયા એક દાખલો બનાવ્યો છે અને આ દાખલાની રકમને સમજો. રકમમાં લખેલું છે કે એ બરાબર છગડિયા કૌંસમાં 1,2 એના બધા જ ઉપગણો લખો. હું લખો ઉપગણો. તો ચાલો બધા જ ઉપગણોમાં પહેલો ગણ ખાલી ગણ 5. કેમ કે થોડીક વાર પહેલા હું ભાઈના ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. બીજો હવે છે ને એક એક ઘટક વાળો ઉપગણ લખાવો. એટલે કે છગડિયા કૌંસમાં 1, એના પછી છગડિયા કૌંસમાં 2. એક એક ઘટક બેવમાં આવી ગયા. હવે બે ઘટક લઈએ તો આખું જ બની ગયું છગડિયા કૌંસમાં 1,2. તો આ મેં લખી દીધા આપેલા ગણ કેપિટલ એ ના તમામ ઉપગણ. તમામ ઉપગણોને લખી દીધા. ને કેટલા થયા? 1, 2, 3, 4. શું પાંચમો કોઈ આવશે તો આપણાથી કોઈ લખવાનું બાકી રહી ગયું? ના. એના પછી અને એક નંબર આપી દઈએ સેકન્ડ. બી બરાબર હવે આપણે લઈ લઈએ 5, 10, 15. આના બધા જ ઉપગણો લખો. તો ચાલો હવે તમે મને લખાવો. નાનાથી મોટામાં જવાનું. પહેલા 5 થી ચાલુ કરવાનું, ફી થી ચાલુ કરવાનું અને એના પછી એક એક ઘટક, બે ઘટક, 3. ચાલો તો પહેલા ફી, પછી છગડિયા કૌંસમાં 5, છગડિયા કૌંસમાં 10, છગડિયા કૌંસમાં 15. હવે છગડિયા કૌંસમાં 5, 10, 5, 15 ને છગડિયા કૌંસમાં 10, 15. બે વા 3 આવ્યા, કોઈ ચોથું ને હવે 3 ઘટક એટલે છગડિયા કૌંસમાં 5, 10, 15. એટલે બી લખી દે તો બી ચાલે, કેમ કે છગડિયા કૌંસમાં 5, 10, 15 એ કોના બરાબર? બી બરાબર. એટલે બી લખી દે તો બી ચાલે. હજી એક લઈએ નંબર 3. સી બરાબર એ બી સી ડી ના બધા જ ઉપગણો લખો. તો ચાલો આના બધા ઉપગણો મને કહેવા માંડો. પહેલા તો ફી, પછી એ, પછી બી, પછી સી, પછી ડી. ચલો હવે એ કોમા બી, પછી છગડિયા કૌંસમાં એ ને ફિક્સ રાખીએ હે ને, પછી એ ને ડી. હવે એ 3 હાથે આવી ગયો તો હવે બી ને. બી પછી એ ની લેમ, બી પછી સી જ, કે બી કોમા એ તો આ જ થયું ને. કોઈ બી ક્રમ લખો એ તો એક જ થયું. પછી બી ને ડી. હવે બી હાથે કોઈ બાકી નહીં, સી ને ડી. હવે
બે બે વાળા બધા પૂરા થઈ ગયા. તો ચાલો 3 ઘટક વાળા ABC. પછી એ ને બી ને ફિક્સ રાખો. હે, સી ની જગ્યાએ કોઈ બીજો લેવું, ડી. હવે એ ને બી હાથે સી હો આવી ગયો, ડી હો. તો હવે કોને ફિક્સ કરીએ ખબર? એ ને સી ને. તો હવે એ સી હાથે બી ની લેતા, ડી. કેમ કે એ ને સી હાથે બી આમાં લેવાઈ ગયેલો છે. પછી ટુ એ ને સી હાથે ખાલી ડી જાવ છે. હવે એ ને ડી ને ફિક્સ કરું. એ ને ડી ને ફિક્સ કરે તો લેવું પડે બી ને લેવું પડે સી ને. તો આવી ગયા છે ને, એ ડી બી આવી ગયો, આર્યું એ બી ડી ને એસી ડી હો આવી ગયું ને નહીં લેવાયા. હવે એ નો વારો પૈટો, હવે બી નો વારો, બી સી ને ડી પૈટું. 3 વાળું કોઈ હજી બી હોય તો મને કેવો હે કોઈ બાકી? 3 વાળા બધા જ પટી ગયા. અને હવે 4 વાળો એટલે આખું ABCD એટલે કે સી. બરાબર. અને હજી એક એક્ઝામ્પલ કે માની લેવો કે તમને ખાલી ગણ આપ્યો ડી બરાબર ફી ના બધા જ ઉપગણો લખો. તો ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે જ અને બીજું કોઈ નહીં, પૈટું. હવે તમે એક વસ્તુને અહીંયા ઓબ્ઝર્વ કરો કે કેપિટલ એમાં આમાં કેટલા ઘટક છે ને આમાં કેટલા ઉપગણ કેટલા આવ્યા? 4. 3 ઘટક છે તો ઉપગણ કેટલા આવ્યા ગણો તો? 1 2 3 4 5 6 7 8. 4 ઘટક હતા આમાં. આના ઉપગણ ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. ને આમાં એક બી ઘટક નથી તો એનો એક ઉપગણ આવ્યો. એટલે આમાં થયું શું ખબર? 2 ઘટક માટે 4 ઉપગણ, 3 ઘટક માટે 8, 4 ઘટક માટે 16. તો સમજી જાઓ 5 ઘટક માટે કેટલા આવતે ખબર? 32. 6 ઘટક માટે 64, 7 ઘટક માટે 128. એટલે કે ડબલ થાય છે. શું થાય છે? ડબલ. એટલે કે અહીંયા એક આખું સૂત્ર બની જાય. શું બની જાય? સૂત્ર. અને કયું સૂત્ર બને છે? જો નંબર ઓફ કેપિટલ એ બરાબર એમ, તો આ જે લખેલું છે આનો મતલબ કે નંબર ઓફ એ, નંબર એટલે ગણ એના ઘટકોની સંખ્યા. હું વંચાયાને નંબર ઓફ એ ને એને સમજવાનું શું? ગણ એના ઘટકોની સંખ્યા. ગણ એમાં કેટલા ઘટક છે? એમ ઘટક. તો કેપિટલ એના ઉપગણોની સંખ્યા કેટલી? કેપિટલ એના ઉપગણોની સંખ્યા 2 ઘટક હોય તો 4 એટલે 2 નો વર્ગ, 3 ઘટક હોય તો 8 એટલે 2 નો ઘન, 4 ઘટક હોય તો 16 2 ની 4 ઘાત. એમ ઘટક હોય તો ઉપગણોની સંખ્યા છે 2 ની એમ ઘાત. એટલે કે હવે જો તમને એમ કે આપેલા ગણમાં 5 ઘટક છે તો એને કેટલા ઉપગણ આવે તો તમે આ સૂત્રથી કહી શકો 2 ની 5 ઘાત 32. જો ગણમાં 10 ઘટક હોય તો તેના ઉપગણ કેટલા? 2 ની 10 ઘાત 1024. સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ? તો બસ આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આજે જેટલી પણ વસ્તુ બનાવી ઘરે ગઈને તમારે મસ્ત એને સમજવાની છે. ઉપગણ વિશે ખાસ એકદમ વ્યવસ્થિત રીતે સમજો. જરૂર પડે તો એનો વિડીયો રિવિઝન માટે જોઈ લેજો. ઓકે, ને નોટમાં લખી કાઢજો. આવતીકાલે આવીને પણ એકવાર રિવિઝન કરી લેજો. અને સૂત્ર વાંચવાનું ચાલુ રાખજો. કયા સૂત્ર? બહુપદીના સૂત્ર અને ત્રિકોણમિતિના. તો ચાલો આવતીકાલે મળીએ.